નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ. શહેરના ધાનેરા પોઈન્ટ, કાલિયાવાડી, દુધિયા તળાવ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો. જલાલપોરમાં પણ ભારે વરસાદ વરસ્યો. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. નવસારી શહેરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. દશેરા ટેકરી વિસ્તારમાં જળસ્તર વધતા 15થી વધુ ઘરમાં પાણી ઘૂસ્યા. ઘરમાં મૂકેલા અખરોટ વરસાદી પાણીમાં પલળી જતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. રેલ રાહત કોલોની વિસ્તારના ઘર પાણીમાં ડૂબતા લોકોની ઘરવખરી પલળી. નવસારીમાં શાંતાદેવી રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા. દુકાન અને રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. શહેરના મુખ્ય માર્ગ પર જ વરસાદી પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડ્યા. તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો. વ્યારા શહેરમાં જગતનાકા બજાર વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો. વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. દક્ષિણની સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વડોદરા શહેરમાં વાતાવરણ પલટતા ધીમી ધારે વરસાદ વરસ્યો. શહેરના રાવપુરા, માંજલપુર તેમજ ગોત્રી સહિતના વિસ્તારમાં ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઝરમર વરસાદ વરસ્યો. ભરૂચના અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે સ્કૂલ વેન ખુલ્લી ગટરમાં ખાબકી. કસ્બાતીવાડ વિસ્તારમાં બનેલી ઘટના બાદ સ્થાનિકો મદદે દોડી આવ્યા. બનાવ સમયે સ્કૂલ વાનમાં બાળકો ન હોવાથી દુર્ઘટના ટળી. સ્થાનિકોએ વાનને બહાર કાઢી ખુલ્લી ગટર પર ઢાંકણા લગાવવાની માંગ કરી. અમદાવાદ શહેરમાં દીપડાએ દેખા દીધી. ઘુમા વિસ્તારની શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે દીપડો ઘૂસ્યો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. રહેણાંક વિસ્તારમાં ઘૂસેલા દીપડાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. વન વિભાગને જાણ કરતા ખૂંખાર દીપડાને પકડવા માટે ટીમો દોડતી થઈ. ઘુમા વિસ્તારમાં દીપડાને ધામા નાખતા વન વિભાગ સહિત તંત્ર દોડતું થયું. અમદાવાદ શહેરના મેયરે પણ સોસાયટીની મુલાકાત લઈ માહિતી મેળવી. દીપડો દેખાયો હતો ત્યાં વન વિભાગની ટીમે પાંજરા સાથે દીપડાને વહેલી તકે પકડવા માટેના પ્રયત્નો હાથ ધર્યા. દીપડો આશરે 8 વર્ષનો હોવાનું નાયબ વન સંરક્ષકે અનુમાન વ્યક્ત કર્યું. તેણે એક મરઘીનું મારણ કર્યું હોવાના પણ પુરાવા મળ્યા. ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ગયાની શક્યતા. દસક્રોઈ, માંડલ, સાણંદ સહિતના વિસ્તારની ટીમો પણ કામે લાગી. અમદાવાદના ઘુમા ગામમાં દીપડાના આટાફેરાનો મામલો. શરણદીપ સોસાયટીની આજુબાજુમાં ગ્રીન બેલ્ટ. દિવસમાં ઝાડી ઝાંખરામાં દીપડો છુપાયો હોઈ શકે. દીપડાને પકડવા વન વિભાગ થર્મલ ડ્રોનનો કરશે ઉપયોગ. 15 કિલોમીટરના વિસ્તારમાં થર્મલ ડ્રોન કામ કરશે. થર્મલ ડ્રોનથી દીપડાને શરીરના તાપમાનથી ઓળખી પકડવામાં આવશે. અમદાવાદમાં દીપડો ઘૂસ્યાની ઘટનાને લઈ રાજ્યકક્ષાના વન પ્રધાન પ્રવીણ માળી પ્રતિક્રિયા આપી. કહ્યું કે વન વિભાગ અને ઝૂની ટીમ સતત કામગીરી કરી રહી છે. ઝડપથી દીપડાનું રેસ્ક્યુ પણ કરવાની ખાતરી આપી. સ્થાનિકોને પણ સાવચેતી રાખવા માટે વન પ્રધાને અપીલ કરી. અમરેલીના ખાંભામાં સિંહે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કર્યો. તુલસીશ્યામ રેન્જના રબારિકા ગામે ઘર આંગણે સૂતેલા વૃદ્ધ પર સિંહે હુમલાનો પ્રયાસ કર્યો. વૃદ્ધને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા. વન વિભાગ સિંહનો આતંક દૂર કરવા પગલાં ભરે તેવી ગ્રામજનોએ કરી માંગ. વડોદરાના વાઘોડિયામાં મળેલી ગામે મગર દેખાતા ભય ફેલાયો. તળાવના કિનારે મગર દેખાતા ઢોરને પાણી પીવડાવવા જવામાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. 1 થી વધુ ગામના તળાવમાં મગરોનો આતંક હોવાની ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાને રજૂઆત કરી. મગરને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની કરી માંગ. પાટણના સિદ્ધપુરમાં આતંકીઓને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન. એટીએસે આતંકીઓને સાથે રાખી ખડિયાસણ મદ્રેસા પાછળ કર્યું રીકન્સ્ટ્રક્શન. સિદ્ધપુરના ખડિયાસણથી મદ્રેસામાંથી સામે આવ્યું હતું આતંકી નેટવર્ક. મદ્રેસાના શિક્ષક અને 2 વિદ્યાર્થીઓ મદ્રેસા પાછળ બોમ્બનું પરીક્ષણ કર્યું હતું. એટીએસે ઝડપેલ શખ્સોને સાથે રાખીને કર્યું રીકન્સ્ટ્રક્શન. મૃતક અઝરુદ્દીન કાજી દારૂખાનું રાખેલી રૂમ જતા જ અચાનક બ્લાસ્ટ થયું. સલ્ફર, પોટેશિયમ અને એલ્યુમિનિયમ પાવડર ભેગું કરી ફટાકડા બનાવતા આરોપીઓએ 15,000માં જમીન ભાડે રાખી હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓએ અલગ અલગ ફટાકડા બનાવવામાં ભાગીદાર કરી. આરોપી મેહુલ ડોડિયા મિર્ચી બોમ્બ બનાવવા કામ કરતો.
અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો. ફેક્ટરીમાં બાળમજૂરી કરાવવામાં આવતી હોવાનો ખુલાસો. પોલીસે કોર્ટમાં બાળમજૂરીની કલમનો ઉમેરવા કાર્યવાહી હાથ ધરી. 10 મૃતક પૈકી 3 સગીરો ફેક્ટરીમાં કામ કરવા આવતા હતા. 3 મૃતક સગીર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વતની. અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટનો કેસ. પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. મેહુલ ડોડિયા અને સાદિકને સાથે રાખી પોલીસની તપાસ. પોલીસે પુરાવા એકઠા કરવા આરોપીને સાથે રાખી કર્યું પંચનામું. 7 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ દ્વારા વધુ તપાસ. જમીનના માલિકની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરાશે. અમદાવાદના રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનામાં વધુ એકનું મોત નીપજ્યું. ગોવિંદ ડામોર નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત. દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 પર પહોંચ્યો. ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસના આરોપીઓના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી મેહુલ ડોડિયા અને સાદિકના 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા. મેટ્રો કોર્ટે આરોપીના 27 જુલાઈ સુધીના રિમાન્ડ આપ્યા. અમદાવાદ મનપા ખાતે કોંગ્રેસે રામોલ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મુદ્દે વિરોધ કર્યો. દુર્ઘટના અંગે મનપા કમિશનરને આવેદનપત્ર સોંપી રજૂઆત કરી. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી. સાથે 1 કરોડની સહાયની પણ કોંગ્રેસે માંગ કરી. તેમજ ઘટના માટે કોંગ્રેસ કલેક્ટર, પોલીસ કમિશનર અને મનપા કમિશનરને જવાબદાર ગણાવ્યા. રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. રામનાથ મહાદેવ પટાંગણ અને રામવનમાં ગંદકીને લઈ સવાલ ઉઠાવ્યા. આજી રિવરફ્રન્ટનો મુદ્દો હજુ પણ કાગળ પર હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. કોંગ્રેસના કોર્પોરેટર બેનરો લઈ જનરલ બોર્ડમાં જાય એ પહેલા જ વિજિલન્સ સાથે ઝપાઝપી સર્જાઈ. રાજકોટમાં TV9 દ્વારા ઉઠાવેલા પે એન્ડ પાર્કિંગનો મુદ્દે જનરલ બોર્ડમાં આ મુદ્દો ગુંજ્યો છે. ભાજપ કોર્પોરેટર કેતન પટેલે પે એન્ડ પાર્કિંગમાં ચાલતી લોલમલોલ અંગે સવાલ ઉઠાવ્યા. અધિકારીઓની કામગીરી પર અસંતોષ વ્યક્ત કર્યો. સુરત જિલ્લા પંચાયતના લેટ લતીફ કર્મચારીઓની પોલ ખુલી ગઈ. જિલ્લા પંચાયતના નવા પ્રમુખે ચાર્જ સંભાળતાની સાથે સરપ્રાઇઝ વિઝિટ કરી, જેમાં કચેરીમાં મોટાભાગના કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા. કર્મચારી ગેરહાજર હોવા છતાં લાઇટ પંખા ચાલુ હતા. સુરત શહેરમાં કાદવ કીચડથી સાંસદ પરેશાન. સાંસદ ગોવિંદ હોળકિયાએ બનાવ્યો વિડીયો. રસ્તાની ખરાબ હાલતથી પરેશાન સાંસદ. ચાલતી કારે સાંસદે બનાવ્યો વિડીયો. કોઈના પેટનું પાણી નથી હલતું. તંત્રના અધિકારીઓથી લોકો પરેશાન હોવાનો આક્ષેપ. જૂનાગઢમાં ગિરનાર પર પોલીસે દૂધ પરિક્રમા અટકાવતા રોષ ભભૂક્યો. સાધુ સંતો અને યાત્રાળુઓને દૂધ લઈને જવા પર પ્રતિબંધ મૂક્યો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ. દૂધ પરિક્રમાની પરવાનગી ન આપવાના લીધે શ્રદ્ધાળુમાં રોષ ફેલાયો. માત્ર સનાતન ધર્મ સામે કાયદાના આક્રમણ કરાતા હોવાનો પણ આક્ષેપ કર્યો. અમદાવાદ શહેરમાં લો ગાર્ડન પાસે સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ. સોનમ વાંગચુકના સમર્થનમાં અને નીટ પેપર લીકના મુદ્દે વિરોધ. પોલીસ દ્વારા તાત્કાલિક પ્રદર્શન કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની કરાઈ અટકાયત. જામનગર શહેરના નાગનાથ ગેટ પાસે વરસાદી કેનાલ પાસે દબાણ દૂર કરાયું. અંદાજે 1800 થી 2000 ફૂટ દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઈ. 2 કાચા પાકા મકાનો અને એક ઢોરવાડું બનાવી વરસાદી કેનાલ પર દબાણ દૂર કરાયું હતું. દૂર કરવા માટે મનપાની ટીમ દ્વારા જેસીબી સહિતના વાહનો સાથે કાર્યવાહી હાથ ધરાઈ. રાજ્યમાં ચાંદીપુરાના ચેપને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ. જામનગરમાં 2 શંકાસ્પદ દર્દીનો ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવ. જામનગરમાં 1 શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક બાળકીને શંકાસ્પદ લક્ષણો જણાયા. દર્દીના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. ગાંધીનગરમાં આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસ મુદ્દે બેઠક મળી. બેઠકમાં આરોગ્ય અધિકારીઓને આપવામાં આવી મહત્વની સૂચના. શંકાસ્પદ દર્દીઓને યોગ્ય સારવારની અપાઈ સૂચના. એક સ્થળ પર વધુ રોગ ફેલાયો હોય તેવી સ્થિતિ નથી. અત્યાર સુધી 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં 12ના રિપોર્ટ પોઝિટિવ. અત્યાર સુધી 12 દર્દીઓના મૃત્યુ થયા.
સુરતના નાસિરનગરમાં ડિમોલેશનનો મામલો, પીડિતોના પુનર્વસનને લઈ હાઈકોર્ટે ઉઠાવ્યા ગંભીર સવાલ. એડવોકેટ જનરલે પુનર્વસન અંગે હાઈકોર્ટમાં આપી હતી જાણકારી. પુનર્વસન માટે 120 ફ્લેટ ખાલી, લોકોના ખર્ચે શા માટે પુનર્વસન કરવામાં આવે છે? જે લોકો દોષિત છે તેમના ખર્ચે પુનર્વસન કરવામાં આવે. એસઆઈટી માત્ર આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરતી હોવાનું હાઈકોર્ટનું કહેવું છે. સમગ્ર ઘટનાની તપાસ માટે હાઈ લેવલ કમિટી બનાવવા સરકારનો નિર્ણય. નવી હાઈ લેવલ કમિટી સમગ્ર મામલાની કરશે તપાસ. એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આપી જાણકારી. કમિટીમાં અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના 2 અધિકારીઓ હશે. રાજ્યમાં ડ્રગ્સના દૂષણ સામે રાજ્ય સરકારનું કડક વલણ. ભરૂચના દહેજમાં 2110 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો નાશ કરાયો. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ડ્રગ્સને અગનભઠ્ઠીમાં હોમાયો. રાજ્યના 23 જિલ્લામાં 877 કેસમાં 1 વર્ષમાં પકડાયેલા ડ્રગ્સની 11.10 લાખ બોટલ, 14,447 કિલો ડ્રગ્સનો નાશ કરાયો. રાજ્યમાં અદાણી બાદ ગુજરાત ગેસે પણ સીએનજીનો ભાવ વધારો કર્યો. ગુજરાત ગેસ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹2 વધારો કર્યો. ભાવ વધારા બાદ પ્રતિ કિલોએ સીએનજીનો ભાવ ₹85 પાર પહોંચ્યો. ગાંધીનગર મનપાએ લાંચિયા અધિકારીના નામની પ્લેટ હજુ નથી હટાવી. વાહન ટેક્સ વેચાણ વિસંગતતા કેસમાં 1 લાખની લાંચ લેતા એસીબીએ ઉપેન્દ્ર સુતરિયાને પકડતા સસ્પેન્ડ કર્યો હતો. તે ઘટનાના 5 મહિના બાદ પણ હજુ ઉપેન્દ્ર સુતરિયાની નેમ પ્લેટ જેમની તેમ છે. જામનગરમાં ગુજસીટો કેસમાં જેલમાં રહેલા કોર્પોરેટરે મનપાની સામાન્ય સભામાં આપી હાજરી. પોલીસ જાપ્તા હેઠળ કોર્પોરેટર અલ્તાફ ખફી સામાન્ય સભામાં રહ્યા હાજર. સામાન્ય સભામાં ટીપી સ્કીમ નંબર 1 અને 26ની સરકારની મંજૂરી અંગે ચર્ચા. પ્રી-મોન્સૂન કામગીરી મુદ્દે વિપક્ષે ઉઠાવ્યા સવાલ. કોર્પોરેટર અલ્તાફ ખફીએ પ્રી-મોન્સૂન કામગીરી સામે કર્યા સવાલ. શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર ઉપર રોપવે સેવા થોડા દિવસ બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરીને લઈને આવતીકાલથી 24 જુલાઈ સુધી રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેને કારણે યાત્રિકોને પગપાળા પગથિયા દ્વારા ગબ્બર પર પહોંચી દર્શન કરવા પડશે. સાબરકાંઠાના હિંમતનગરમાં અમેરિકન વિઝાના નામે છેતરપિંડી. હિંમતનગર સાયબર ક્રાઇમ ટીમે હરિદ્વારથી ઉત્તર પ્રદેશના આરોપીને ઝડપ્યો. અમેરિકાના વર્ક વિઝાની બહાને છેતરપિંડી આચરતો શખ્સ ઝડપ્યો. સોશિયલ મીડિયા દ્વારા લોકોને પોતાની જાળમાં ફસાવી છેતરપિંડી આચરતો. ભાવનગરમાં સ્પાની યાર્ડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ. વાઘાવાડી રોડ પર ઈવા સુરભી કોમ્પ્લેક્સમાં ચાલતો હતો દેહ વેપાર. શબાના નામની મહિલાએ દેહ વેપારની ખરીદી હતી મિલકત. દેહ વેપારના રૂપિયાથી ખરીદાયેલી પ્રોપર્ટી પોલીસે જપ્ત કરી. 80 લાખ રૂપિયાની મિલકતને પોલીસે સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. ખેડામાં ગેરકાયદે હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ. સેવાલિયા પાસે વાહન ચેકિંગ દરમિયાન મળી આવ્યો જથ્થો. અમદાવાદ ઇન્દોર હાઈવે પર પોલીસે હાથ ધરી હતી તપાસ. સ્વિફ્ટ કારમાંથી હથિયારો અને જીવતા કારતૂસનો જથ્થો ઝડપાયો. 4 દેશી પિસ્તોલ, 1 દેશી રિવોલ્વર, 40 જીવતા કારતૂસ ઝડપાયા. પોલીસે હથિયારો સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભાવનગર પોલીસે સ્પાની યાર્ડમાં દેહ વેપાર ચલાવતી ગેરકાયદે પ્રોપર્ટી જપ્ત કરી છે. જે પ્રોપર્ટી ગેરકાયદે વેપાર ચલાવીને ખરીદવામાં આવી હતી. વાઘાવાડી રોડ પરના ઈવા સુરભી કોમ્પ્લેક્સમાં આવેલી દુકાન પોલીસે જપ્ત કરી છે. સ્પાની યાર્ડમાં દેહ વેપાર ચલાવતી મહિલા શબાના થીમની 80 લાખની મિલકત જપ્ત કરવા ગુજરાતમાં પ્રથમવાર કોર્ટે આપી હતી મંજૂરી. આણંદમાં નરાધમના એન્કાઉન્ટર મુદ્દે નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન. આરોપીએ 4 વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મ કર્યું. આરોપીનો ભૂતકાળ પણ આ જ પ્રકારના ગુના સાથે જોડાયેલો. નરાધમે પોલીસને ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો. નરાધમ સામે પોલીસે સ્વ બચાવમાં કર્યું ફાયરિંગ. નરાધમોને સંપૂર્ણ કાબૂમાં રાખવા એ જ ગુજરાત પોલીસનું કામ.